મચ્છનામૃત વરતાલ પ્રકરણનું 15મું દૈવી આસુરી થયાના હેતુનું સંવત 1882 ના કોષવદી એકાદશી ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વરતાલ મધ્ય શ્રી લક્ષ્મીનારાયણ ના મંદિર આગળ લીમડાના વૃક્ષ હેઠે મંચ ઉપર ગાદી તક્યા વિછવાવીને વિરાજમાન હતા અને કિંખાબનો ગુરવાર જે ડગલી પહેર્યા હતા અને મસ્તક ઉપર મોટા સોનેરી શેડાનું ભારે કસુંબર શેલું બાંધ્યું હતું અને મોટા મોટા સોનેરી શેડાનું કસુંબર શેલું ખભા પર વિરાજમાન હતું અને મસ્તક ઉપર સોનેરી ઈંડાનું છત્ર વિરાજમાન હતું અને પોતાના મુખારવિંદને આગળ મુનિ મંડળ સમસ્ત તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેસી હતી. તે સભામાં શોભારામ શાસ્ત્રીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, વડોદરા છે વડોદરા બહુ પૂછ્યું, આત્મામાં યાદો, આમાં યાદો. મહારાજ એ પ્રસંગ વધારે ત્યાં કાઢ્યો વડતાલમાં દૈવી યાદ. શોભારામ શાસ્ત્રીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, દૈવી અને આસુરી એ બે પ્રકારના જીવ છે જે અનાદિ કાળના છે કે કોઈ યોગ્ય કરીને થયા છે? આ પ્રશ્ન બધું મહારાજે હાથમાં એ સમજાયું. દૈવી નાસુરી અનાદિ કાળ ના છે અને દૈવી આસુરી ના સંગે થાય. એ બહુ સમજવું, બહુ ઘાટી વાળું કામ. કારણ કે બધું છે મનુષ્ય જાતિનું પેલા 8 વલ્લે નહીં લખ્યું કે ભગવાનનો ઓળખવા સહેલા છે, કારણ કે એકલા અને માણસ તો 4 અબજ એટલે માણસ ઓળખવા કઠણ પડે એમ લખ્યું 8 વલ્લે એના પર્વતનું લખ્યું કે માણસ ઓળખવું બહુ કઠણ. એમાં આ વડતાલમાં આ સાથે બહુ વીતી પાડે એવી સાથે. કારણ કે ભેગી હારો ખરો ને, એક ઘરમાં જો હોય તો દૈવી નાસું 2 પ્રકાર હોય. એક ઘરમાં હોય એનો કઈ મેળ એવો કુપાત્ર જીવ પાકે તો તે એવી રીતે દ્રોહ કરે, ઈર્ષા કરે, આ બધું દુઃખ આવરણ કરે. ભગવાનની ભક્તિમાં, સેવામાં, સમાગમમાં વિઘન કરે. આસુરી જેમ પહેલાજીને એના કશીપો તો આસુરી જીવ ખરો ને, તો પહેલાજીને ભગવાન ભજવામાં કેટલું આવરણ થયું, કેટલું દુઃખ દીધું. એ આસુરી સંપત્તિ જેના સાથે એને સુધરવું બહુ અઘરું. એટલે અનાદિકાળના એ જેવા આસુરી તત્વો હોય એ સાથે હથ ન લેવા દે, ભગવાન ભજવા ન દે, ભગવાનના માર્ગે ચાલવા ન દે. ભલે ના સંબંધી હોય, પોતાના હગા દીકરા હોય, બાપ હોય, મા હોય, ગમે તે હોય, પણ છે તે આસુરી સંપત્તિ હોય તેમાં વિરોધ કરે. તેથી પેલા જેતલપુરમાં જેતપરમાં કરવીર હવે સાથે બ્રાહ્મણ જાતિ તોય પણ આસુર ભાવ ખાટલાનો પાયો સાચી પણ ભગવાન સ્વામિનારાયણ ભજવાના નહીં થાય. ભગવાન ભજવાના છે તો આસુરી ખરું ને. આસુરી ક્યાં લેવા જવું કહો? ઘરમાં જવું આસુર. નારાયણજી મહારાજ કહેતા એમના બાપ સાથે એના સાથે દીકરીને પહેલાયેલા કુસંગમાં આ બ્રાહ્મણ જાતિઓ એ પેલા રોટલા ઘડે એના ઉપર ડુંગળીનો ચોપડે ખાવા નથી. હવે આ કુસંગનો ઘરમાં અને રોટલા ઘરે તે પેલા બાય શું કરે છે, રક્ષામાં ખાલે રોટલો સાનો મને એમ કરે.
આવા ઉપાધિ, આવું દુઃખ જે છે તે આસુરી સંપત્તિયા ભેગી આવે એને શું કેમનું છે તે સમજવું કેમનું, ખોટું કેમનું પાડવું. આવા જીવ હોય હક ન લેવાય. પેલા છોકરા સ્વામિનારાયણ મામલે ઘરે જોતું ભરાવીના મા બાપ કેટલા જ નિર્દય છે એનો વિચાર કરો. આમ થોડી દયા આવે છોકરા બાળક દયા ના આવે. મારવાનું કેમ જીવ ચાલે, પણ જોતરું ભરાવી દો અને મારે. સ્વામિનારાયણ નહીં ભજ્યું, સ્વામિનારાયણ ના ભજવા દે. હા એ જો આવું જીવનમાં અજ્ઞાન છે એટલે આ શું ભાવ છે. જો હવે છે તે દૈવીનો સંગ થાય અને સત્સંગના શબ્દો પડે તો જીવ પડતાય ખરો. જો અનાદિ ના હોય, સંગે કરીને થયો હોય, દેશકાળે કરીને થયો હોય તો પલટી જાય. આસુરી જીવ દેખાતો હોય પણ દૈવી હોય ને આસુરી થયો હોય, સંગે કરીને થયો હોય, જોગે કરીને થયો હોય. અનાદિકાળ આ સાથે શ્રીજી મહારાજ પ્રગટ થયા ત્યારે કોઈ 20 વર્ષના હશે, કોઈ 25 વર્ષના હશે, કોઈ 40 વર્ષના હશે. એનામાં છે તે જાગૃતિ આવી અને ધર્મના રસ્તે ચાલ્યા. અત્યાર સુધી શું આસુરી હતા કઈ? પણ એ છે તે એને આ યોગ નતો, પ્રસંગ નતો, એટલે છે તે રહી ગયા. આ પૃથ્વીમાં બીજ છે એ બીજ કેટલાક તો બીજ ખોટા થયા હોય, બટાઈ ગયા હોય, બફાઈ ગયા હોય, ના ઉગે હોય. અને કેટલાક બીજ સારા હોય પણ મેં પડી રહ્યા હોય. આપડે વાવવા જઈએ ખરાબ આમ, પણ વરસાદ થાય ત્યારે બધા ઉગી નીકળે. એમ આ દૈવી જીવનું એ નિશાન છે. ભગવાન કે મોટા પુરુષ વિતરે, આ વિતરણ કરે છે, પણ સહેજે સહેજે એને બહુ દાખલો કે એને બહુ છે ઉપદેશ આપવો કે એને કઈ સમજાવવું એવું એ નથી પડતું. કેટલાક જીવો એના હાથે સહેજે ખેંચી આવે અને સહેજે હેત થાય છે, સહેજે સત્સંગ થાય છે. અને કેટલાકને થોડોક દાખલો કરવો પડે અને કેટલાકને દાખલો કરતા પત્તો અડતો નહીં. આવા પ્રકારના જીવ ઘણા. એટલે એનો એક સદ્ય નોખી વ્યક્તિ જીવ પાડી શકે એવું તો ભગવાન જાણે, ભગવાનને ખબર પડે. મોટા પુરુષ જીવ દ્રષ્ટિએ દેખતા હોય, એ જીવને ઓળખતા હોય. બાકી છે ઓળખાય નહીં. મોટા સંત હતા ઓળખતા અને ગામનો ટીંબો પર ખજો. ગામના ભાગો જાય તો સંકલ્પ કરે કે આ ગામમાં સત્સંગ થશે કે નહીં થાય. જે ગામમાં આ ગામમાં સત્સંગ નહીં થાય નાશ થાય. જો એવું નથી સમતો કે ગુજરાતમાં 2-3 ગામ એવા હતા. હે બાકરોલ નો એવું એવા ગામોમાં સત્સંગ ના થાય. પછી બહાર લોકો આવીને વસ્યો હોય તો થયો. હવે એ ગામમાં એ વખતના જીવો એવા છે, પણ અત્યારે જન્મતા છે એમાં સંસ્કાર નહીં કોઈ જન્મતા હોય તો એને સંસ્કાર એને સત્સંગ. કેટલાક ગામમાં આપણે જોઈએ છે કે શરૂઆતમાં સંતના જોગથી, ભગવાનના જોગથી, મોટાપુરના જોગથી જીવોને સત્સંગ થઈ જાય છે. 5-25 જીવો સત્સંગી થઈ જાય અને પછી ખામે પડ્યું. પછી આપણે એમાં વધારવા આવીએ એને ગામમાં પણ વર્તી થતું નહીં. એટલો એટલો સત્સંગ રહે એ ગામમાં નહીં હોય એવા સંસ્કારી મુખ જીવ આવતા હોય પણ પછી થાય એટલે અટકી જાય. હે ઘણા ગામો રહેવું જોઈએ. હા 2-5 સત્સંગીનો ગામ ઘર થઈ ગયા હોય પછી વધારે પાછું કઠિન એટલે અટકી ગયો. પછી મતો ના વધે. આવું ઘણું થાય. આપડો તો એવો આ છે કે આ બ્રહ્માંડ ની અંદર 4 અબજની વસ્તી ગણાય. એ 4 અબજ આ તે જ્ઞાન થઈ જાય તો હર આપડો એવો ઉપાડો સમજી જાય. આદિ શતાબ્દીમાં એવો કેટલો દાખલો કર્યો, સંતોએ દાખલો કર્યો, ભક્તોએ કર્યો, હરિભક્તોએ મદદ કરી, સહાય કરી. હવનો હેતુ હવનો ધ્યેય તો એ છે ને, નકર ઘેર બેઠે ભગવાન પોતે ભજત ભજી લેવાય. આવું બધું કરવાની કઈ જરૂર ન પડે. પણ હજારો લાખો જીવને કેમ એનો આ સતી યોગ થાય, સંબંધ થાય, સંસ્કાર થાય
અને એના જીવમાં ગુણ આવે તો છે તે ભગવાનના માર્ગે ચાલે. આવી ભાવના આપણો તો. પણ એવા જીવ હોય કેટલાક બી છે તમે પૃથ્વી વાવો એટલે અઠવાડિયે 15 દાડા વગર ઉગે જ નહીં. એવો જીવ હોય બહુ વાર લાગે ઉગતે. એને પાણીને એના સાથે બરું જતન કરો તોય પણ એકદમ ઉગતે વાર લાગે 10-15 દાડે. અને કેટલાક બીજ એવા હોય કે તમે આ જવા 2-3 દાડે ફણકો ફૂટી ઉગી નીકળે. એવા બીજ એવા જીવ હોય એને સત્સંગ લાગતો વાર ના લાગે, તરત સત્સંગ થઈ જાય. અને એવા જીવ હોય તો વળી થોડે જાજો જોગ થાય તારા સત્સંગ લાગે. અને કેટલાક ને લાગે જ નહીં, થઈ ગમે તેટલું પાણીમાં પથ્થરો રાખીને લો પણ બહાર કાઢો એટલે એ પાંખડું મારે પછી અગ્નિ દેખાય એને અડે જ. એવા જીવ હોય તે આસુ જેને તો આ સાથે પાણી અડતું જ નથી આ. અને જેને સાથે 5-15 દાડે પણ એને સત્સંગનો જોગ લાગે છે અને સત્સંગનો ઉદય થાય છે એના સંસ્કાર. અને એ દૈવી જીવ છે એટલે આસુરી દૈવી ઓળખવા બહુ અઘરા છે પણ બહુ સહેવાય બહુ પરિચય ઓળખાય. તો મહારાજ કહે છે કે દૈવી આસુરી થવાના હેતુ બતાવતા. પેલામાં દૈવી આસુરીનું લક્ષણ લખાતા, દૈવી આસુરી અનાદિના, અને આમાં કુસંગના જોગે કરીને થાય છે. જીવ દૈવી હોય પણ આસુર ભાવ એ કરીને આસુર ભાવને પામી જાય. આપણા અહીંથી બધા હરિભક્તો ગયા, આપણા દેશના માણસો ગયા, પરદેશમાં ગયા, તે કઈ બધા આવ્યા છે તે ઓછા કુસંગી હતા અને બધા છે તે આસુરી ઓછા છતાં પણ ત્યાંનું વાતાવરણ એવું, દેશકાળ એવો ઉતરતો દેશકાળ કહેવાય. ઉતરતું તે આચરણ થઈ જાય પણ પાછા દૈવીનો જોગ થાય, મોટાનો જોગ થાય તો પાછા વધી જાય. પેલા તો વરે જ નહીં આસુરી જીવી. તો આવા જોગમાં ધ્યાન દાવવાનું તો પછી એ આસુરી હોય. મહારાજ કહે છે તે ખરેખર જોગ હોય અને આ તે છતાં એના ભાવ બદલાય નહીં ત્યારે અને એ બીજ જ એવું. જરૂર ફારફેર થાય, જરૂર એ શું એને સુધરે. એ સાથે મહારાજ કહે છે કે આસુરી દૈવી એ દૈવી આસુરીના સંગે કરીને ફારફેર થાય. એટલે કુસંગ તો કરવો જ નહીં. મહારાજ એટલા હાલ કુસંગ કરે તો કુશળ રહે જ. કુસંગમાં કુશળતા રહેવી બહુ કઠણ છે. ગમે તેવો હારો જીવ હોય તો કુસંગના સંગે જીવ બગડી જાય. ફેલ થતું કરતો જઈએ. આ શિયાળામાં એવા જોઈએ છીએ તો હારા સૌકારના છોકરા હારા હોય પણ સંઘમાં ચડી જાય બરોબરિયાની સંગે કરીને તો કેવા થશે ઉપાત્ર પાકી જાય. મા બાપ નહીં ગણે નહીં, આમાં થાય અને લાઈન બધી બદલી જાય. એવા સંગે કરીને એ બગડી જાય. એટલા માટે સંઘ હારો. કેટલા હારો બોન્ડ લગાયા જુઓ ને. હે એ બોલ લગાવે તો કોને વાંચવા અને કોને વિચારવું હશે. થઈ ખાતું ખાઈને ભરતું કરે કોઈને એવી પડી જ નહીં. એ તો જયારે શું કે ખાતર આવ્યું છે ભજન કરો ને મારા દીકરા. તમને ક્યાં કારભાર ઊંચો થઈ કારભાર પૂછવું. અરે અરે સ્વામી વાંચો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે દૈવી ને આસુરી એ બે પ્રકારના જીવ છે. તે પ્રથમ તો પ્રલય કાળે માયાને વિશે લીન થયા હતા. પછી જયારે જગતનો સર્ગ થાય છે ત્યારે તે બે પ્રકારના જીવ પોતપોતાના ભાવે યુક્ત થતા ઉપજે છે. અનાદિની વાત કરી. જીવ છે તે અનાદિકાળથી જ છે. બીજ આ જે બીજ છે ઝાડ વનસ્પતિના બીજ છે, બધા બીજ છે. એ
એ બી હવાના ભાવે ઊંઘી નીકળે છે. પૃથ્વીમાં છે અને વરસાદનો જોગ થાય છે ત્યારે હવાના ભાવે ઊંઘી નીકળે છે. જે બીજ પડ્યા હોય, ગોટલો પડ્યો હોય તો આંબો નીકળે, બીજું બીજ પડ્યું હોય તો લીંબોડી પડી હોય તો લીમડો નીકળે, કઈ આંબો નીકળે. એમ પૃથ્વીમાં બીજ પડ્યા ઉગી નીકળે છે. એમ માયામાં આ જીવ જયારે છે તે પ્રલય થાય ત્યારે એ જીવ માયામાં લીન થાય. જેમ પૃથ્વીમાં બીજ લીન થાય એમ માયામાં આ જીવ લીન થાય. પછી જયારે ભગવાનની દ્રષ્ટિને પામે, મહારાજે સર્ગ લખ્યું ને કે ભગવાને અક્ષરામી દ્રષ્ટિ કરીને અક્ષરમાંથી આનંદ કોટી મુક્ત એક મુક્ત પુસ્તક સાથે જોડાણો એની દ્રષ્ટિએ કરીને એમાંથી જીવો પ્રગટ થઈ આવે છે. એમ પછી સર્ગ બધો લખ્યો છે. એમ પ્રગટ થાય, જેમ લીન થાય એમ પ્રગટ થાય. પણ એ પ્રગટ થાય ત્યારે કઈ ભાઈ બદલાય છે? પેલા ભવયંત સમાધિ થતી, પણ સમાધિ વાત તો શીખી નતો. એટલે સમાધિ ચડાઈ પણ સમાધિમાંથી ઉતર્યો નહીં. પછી પેલા ભવ્યા કે હવાનું શું કરવું તેને ભોયમાં ભંડાય અને પછી પેલા જતા એ ભોયમાં સમાધિમાં જ રહ્યો ઘણા વખત. પછી એ જમીનનું અંદર ખોદવાઈ ગયા ત્યારે મેથી નીકળ્યો અને પછી સમાધિ ઉતરી નાચી. પછી નાચવા માંડ્યો, સ્વીકારો કર્યો. એટલે કોણ છો? હું તો ભવૈયો છું. એટલે પણ આટલા વર્ષ સમાધિમાં રહ્યો, ભોયમાં રહ્યો તો ભવૈયો ને ભવૈયો હે તોય પણ ભાવ બદલાનો કઈ? એમાં બીજનો ભાવ ન બદલાય, એમાં જીવનો એવો ભાવ ન બદલાય. એ તો ભાવ જીવનો ક્યારે બદલાય કે તે દૈવીના સૂર્યના સંઘની ફેરફેર થયો હોય તો સત્પુરુષના જોગે, સત્સંગના જોગે એનો ભાવ બદલાય. જેવો સંગ એવો રંગ, જેવો સંગ લાગે એવો. અમારા રસોમાં ગોપાલદાના દીકરા, ભક્તિબાના દીકરા, શું નામ? મહેન્દ્રસિંહ. અને એમના ભાઈ જોયા અહીંયા હતા. હે હા, કલકત્તા તરફ ફરે. હે શંકરનાથ શું કહેવાય? શંકરનાથ કે તાંડવનાથ. મહેન્દ્ર નું લાઈન આવી, એમની મારી લાઈન એવી નીકળી, નાચવાનું કૂદવાનું. અમીન સાહેબ નું આવ્યા હતા. જોગી મહારાજ કહ્યું કે તમે તમારું કરી બતાવજો. સ્વામી અમારા સાજ વગેરે ન થાય, બધો સાજ જોઈએ એમ કીધું. એકલા હતા ને એટલે કે બધું સાજ હોય તો એ બને. હા યાર, એટલે કઉ છું ને આવી લાઈન દિહાડે જેવી કોલેજમાં બે એવા ભાવ આવે. એન્જિનિયર કોલેજ બે એન્જિન બધું પ્લાન શીખે બધું આવું. એલએસબી ની કોલેજમાં બે તો કાયદા લડાવતા શીખે. આનો કાયદો આમ થાય, આનો આમ કાયદો થાય. તો એ બધી એ કાયદા શીખે. અને બીકોમ માં બે લખતા ઓડિટ ને ચોપડા ને એવું જોતા શીખે. એમ જેવો કલા, એમ જીવને જેવો રંગ, સંગ એવો રંગ લાગી. માટે મહારાજ કે એ તો નાનપણથી આ સંસ્કારો છે, એ સંસ્કારો જેવા પડે એવા ભાવને જીવ પામે છે. માટે તે સારા સંસ્કાર પાડવા હોય તો આ લાઈન છે. સ્વામી આ સંતો યોગો એટલા સારું દાખલો કરે. યોગી બાપાએ બહુ સત્ય કાર્ય મોટું કર્યું કે જે આ સંસ્કાર બાળ મંડળ, યુવક મંડળ, તે વડીલ મંડળ આ જે ગોઠવ્યું છે એ તો બહુ ઉપકાર કર્યો. એને લઈને કેટલાક જીવોને સંસ્કારો સારા થાય. કારણ કે બાળ મંડળમાં ભૂલે ચૂકે આવવા શીખી જાય છે. અને એને લઈને કંઈક આ સંસ્કારો પડે તો તે સુધરે. એના બીજા ભાવ સંસ્કારો હોય એ ચડી જાય. એને લઈને આ સુધી બહુ પેલા જેમ નેપોલિયને કહ્યું ને, કહે નેપોલિયન દેશને કરવા આબાદાન,
સરસ રીત તો એ જ છે જો માતાને જ્ઞાન. આવું નેપોલિયનની સાથે કે નેપોલિયન એમ કે છે કે જો અસદે દેશને આબાદ કરવો હોય, દેશને સુધારવો હોય, દેશને તો એની માં છે એ માના હાથે આ બધો બાળકનો ઉછેર થાય છે. દીકરી દીકરાનો જે છે તે સંસ્કાર વેડવા એ માના હાથ જ્ઞાન પરથી. એ માં જો સુધરેલી હોય, સંસ્કારવાળી હોય, દૈવી હોય, ધાર્મિક હોય તો એ જીવોમાં સંસ્કાર ધાર્મિક પડે, દૈવી સંસ્કાર પડે તો સદે એટલા હળવે ને. એમ જોગી મહારાજનું આ સૂત્ર છે, કહે દેશને કરવા આ બાધાન સરસ રીત એ સજો બાળકનું જ્ઞાન. બાળકોનો સંસ્કાર ન કહો હારા. હા, ગુલાબનું ફૂલ તો સદે આ દેશમાં વાતાવરણ સુધરે. તો એ રીતે આપણે ત્યાં વિદ્યાનગરમાં આપણા વિદ્યાર્થીઓ તો થોડા જ હતા, અત્યારે થોડાક વધ્યા, પહેલા થોડા. એ વખતમાં જોગી મહારાજ એ હતી માત્ર વિદ્યાનગરમાં છોકરાઓએ હુલ્લડ કર્યું, વિદ્યાર્થીઓ સત્યાગ્રહ કર્યું કે એસટીઓ તોડે સરકારની પેલી કોલેજની, અને કોલેજની બારીઓ કબાટ તોડે. ત્યારે આપણા વિદ્યાર્થીઓ એને ઉપદેશ આપ્યો કે તમે આ જે આ તોફાન કરીને આ નુકસાન કરો છો એ આ માસ્તરોનું તો પ્રોફેસરનું કે સરકારનું છે કે તમારું છે? એ કહો. આ કોના માટે જોખમ છે? આ કોના માટે કોને ઉભું કર્યું છે? તમારા પબ્લિકે ઉભું કર્યું છે. અને આ પબ્લિકની મિલકત છે, તમે જેટલું નુકસાન કરશો એટલે તમારા માથે આવવાનું. એ ક્યાંથી લાવશે? માસ્તરીના પગારમાંથી કરવાના કે કોઈ સરકારે કરવાનો ઘરમાંથી? તો એ તમારા પબ્લિક ઉપર નાખો, કરવેરો જાઓ, આટલો ખર્ચો છે, આટલો કરવેરો નાખો, લઈ લો, પતાવી દો, કામ સુધારો. તો જો એ છોકરાઓને આવો, આપણા તો છોકરા 5-50 હોય, પેલા તો 2-5 હજાર છોકરા તોફાનમાં, તો એ છતાં આટલા શબ્દ નાખી તો મોડા પડી ગયા તોફાન કરતા. જો એ સંસ્કાર હતા તો એના આ વિચાર આવ્યો અને એના સાથે સમજાય. પણ જો આ સંસ્કાર ના હોય તો તોડે ફોડે, પોતાના જ પગ ઉપર કુહાડી મારે, ખબર ના હોય તો. એટલા માટે છે આ છે દિશા, દૈવી સંપત્તિનો આ ગુણ છે. દૈવી સંપત્તિ હોય તો એકલા સત્સંગની વાત નહીં, પણ દેશમાં એ દૈવી હોય એનામાં દયા, સારા ગુણ હોય ને, સત્ય હોય, દયા હોય, ધર્મ હોય અને પરોપકાર હોય, એવું છે જે એનામાં સાત્વિક ગુણો હોય તો એ દૈવી સંપત્તિ છે. ભલું જ ઈચ્છે, દરેકનું ભલું ઈચ્છે, ભલું કરવાનું ઈચ્છે. કેમ છે તે દેશમાં સારું થાય, દેશનો સુધારો થાય, પબ્લિક કેમ સુખી થાય, લોક કેમ સારું થાય, લોકનું ભલું થાય, એવી ભાવના હોય. અને પેલાને તો કૂટાવા દો, મારે તો સારું, પીટે તો સારું, પાનમાં થાય તો સારું, નુકસાન થાય તો સારું, એમ ઈચ્છતા. એવા આસુરી સંપત્તિના જીવ હોય. માટે જેનામાં દૈવી સંસ્કાર હોય એનામાં ભલમન થઈ હોય. દરેક વાત આ લોકનો છે ને આ પરલોકના માટે છે. માટે એવા જે દૈવી સંસ્કાર આપણામાં લાવવા અને આસુરી સંસ્કાર, આસુરી જીવ ભાવ હોય એ જીવમાંથી કાઢી નાખવા, એ આપણો આ હેતુ છે. આ સત્સંગ કરવાનો હેતુ શું છે કે આપણે આસુરી તત્વ જીવમાં હોય એ કાઢી નાખવાનું અને દૈવી તત્વો, દૈવી ગુણ સજે જીવમાં દાખલ કરવાના અને ભગવાનને રાખવાના, સત્પુરુષના રાખવાના. એ કલમ તો મોક્ષની છે, પણ આ ભવાબ્દીમાં શાંતિ, સુખ અને સુખી થવાના માટે પણ આ ઉપાય છે. સત્ય આ બધા જે સુખી છે એ કઈ છે દાઢી મજૂરી કે મહેનત એવી નહીં કરવા ગયા, પણ એમણે આવી રીતે સાત્વિક કર્મો કરીને આ સાત્વિકતા ભોગવે. જેમ 3 પ્રકારની ભૂમિકા લખી કે રજોગુણ, તમોગુણ, સત્વગુણ. સત્વગુણની ભૂમિકા દેવલોક છે અને રજોગુણની ભૂમિકા મૃત્યુલોક છે, તમોગુણની ભૂમિકા પાતાળલોક છે. એમ આ સત્વગુણની ભૂમિકા દેવલોક છે. ત્યારે અહીંયા જે આ છે તે બિરલા, ટાટા અને કરોડોપતિ ઘણા શહેરમાં હોય છે, સુખી માણસ હોય છે, તો એ બધા દેવલોક જેવું જ છે. કારણ કે એને સાત્વિક પૂર્વક કરેલું છે. એનું ફળ
ભગવાને સાચું સાચું છે તો એ બધી વાતે સુખી છે. તો આ લોકમાં સુખી થવું હોય તો એ ઉપાય છે કે સાત્વિક કર્મ કરો, સાત્વિક ગુણો મેળવવા. એ દૈવી સંપત્તિ છે, એને લઈને સુખ મળે, શાંતિ મળે. અને મોક્ષની વાત તો કલમ જુદી પાછી. એ તો જયારે આ નૈષ્કર્મ કરે છે અને ભગવાનના કે સત્પુરુષનો આશરો કરે તો જીવ પછી આ ત્રણે લોકથી મુક્ત થઈ જાય. પછી તો સત્વગુણના કર્મનો બંધન ન રહે અને દેવલોકમાં જવું એ ન પડે. દેવલોકમાં હક નથી. અને એ સાથે ભગવાનના પદને પામે મોક્ષ થાય છે. માટે આ સત્સંગ કરીને આપણે આ કરવાનું કે ગુણના ભાવ ટાળી અને નિષ્કર્મ કરી ભગવાનને મોટા ગુણને રાજી કરી અને આ જીવને છેલ્લો જન્મ કરવો છે એટલા માટે નથી, અને એટલા માટે આ કાર્ય છે. તો એ સાથે મહારાજ કે એવા તત્વો હોય એનો સંગ ન કરવો અને મનને પણ મનમાં પણ એ કુસંગના ભાવ આવવાનો દેવાનો, મનને જીતવું. જીતમ જગત કે મનોહી, મન જીત્યું એને જગત જીતેલું છે. જો મન ન જીતવાનું તો જગત જીતવાનું છે. જગત શું છે? ઇન્દ્રિયો. આ જગત નહીં હો, આ જગત તો ક્યાં જીતવા જવું છે રશિયા અને અમેરિકાની. પણ આ જગત ઇન્દ્રિયો અંતઃકરણ એ જગત છે. એ મન જીતો એટલે ઇન્દ્રિયો જીતવાની. પછી ઇન્દ્રિયોને જીતવા માટે દાખલો નોકો નહીં કરવો. એમ કે શું કહેજો સ્વામી વાત? બે પ્રકારના જીવ છે તે પ્રથમ તો પ્રલયકાળે માયાને વિશે લીન થયા હતા. બે પ્રકારના જીવ છે એ પ્રલયકાળે માયામાં લીન થયા હતા. પછી જયારે જગતનો સર્ગ થાય છે ત્યારે તે બે પ્રકારના જીવ પોતપોતાના ભાવે યુક્ત થતા ઉપજે છે. આપણે ઊંઘી જઈએ પછી સવારમાં જાગીએ એટલે આપણો ભાવ પલટાઈ ગયો, જીવન પલટાઈ ગયું એનું એ જે હોય એ પાછા એમાં પછી કઈ પલટાય નહીં. એમાં એવું છે આ મોટી સુસુપ્તિ, આપણી છે નાની સુસુપ્તિ. આપણે ઊંઘમાં જઈએ તો 10 કલાક 6 કલાક 8, પેલા ઊંઘમાં જાય એટલે યુગ, પછી યુગની વાતો, ચોકડીઓ, આટલી ચોકડી 1000 ચોકડી એની રાત એ હુઈ જાય. પણ એ જાગતા પોતાના ભાવમાં જ હું જાગે. જીવ હોય જીવના ભાવમાં જાગે, ઇન્દ્રના ભાવમાં જાગે, બ્રહ્માના ભાવમાં જાગે. એ જાગે કરે ધંધો પાછો. અરે પોતપોતાના ભાવે યુક્ત થતા ઉપજે છે. હા. અને કેટલાક સાધારણ જીવ છે તે તો દૈવી ને આસુરી ને સંગે કરીને દૈવી અને આસુરી થાય છે. જો થાય. અને કેટલાક દૈવી ને આસુરી જીવ છે એ તો જેવા જેવા કર્મ કરતા જાય છે તેવા તેવા ભાવને પામતા જાય. એ કર્મ ઉપર ભાવ ન થાય. કર્મ પણ કર્મ ક્યાં લઈ યોગ્ય કેમ થાય? કર્મ સંગ વિના તો થતું નહીં. જેવો સંગ એવું કર્મ બંધન થાય. તો સારો સંગ હોય તો સારા કર્મમાં જોડાય, સારા કર્મ બંધાય. અને સચિન નબળો જીવ હોય તો નબળાના સંગે થાય તો નબળા કર્મ બંધન થાય. અને કર્મે કરીને જ આ જીવને બંધન થાય. તો એ કર્મથી મુક્ત થવા માટે આ માર્ગ સત્સંગ છે. તો શું કે છે એમાં આસુર ભાવને વિશે અને દેવી ભાવને વિશે મુખ્ય હેતુ તો સત્પુરુષનો કોપ અને અનુગ્રહ જો આવ્યો. દૈવી આસુરીના ભાવનું એક તો સત્પુરુષનું રાવણ ને કુંભકર્ણ ગણીએ છીએ આપણે, હરણાકશિપુ હરણાક્ષને ગણીએ છીએ, શિશુપાલ દંતવંકરને ગણીએ છીએ. હવે એ છે સાપે લઈને થયા છે ને. અનાદિ તો આસુરી હતા ને. રાવણ અનાદિનું ચાલ્યું, જય વિજય હતા. અને એ સાથે વૈકુંઠમાં પાછા એમ ભગવાનના હજુરમાં, ભગવાનના ધામની વાત. ત્યાં પણ સાથે આ સંકાદિક ગુણના ભાવ હતા. એટલે ગુણે કરીને સત્ય થઈ જાય. કારણ કે ગુણ સાથે તમો ગુણ છે, આસુરી તત્વનો ગુણ છે ને. એ આસુરી તત્વનો ગુણ છે તમો ગુણ. એટલે એ ગુણનો ભાવ આવી જાય ને એ ગુણમાં સત્ય પેલું થઈ જાય એટલે આ થઈ જાય. પણ પાછું એ પાછું દૈવી થવાય. એ આસુરી તત્વથી આસુરી થયો એટલે દૈવીથી છે. તો એ ગુણના ભાવે જો એને જે સંકાદિકનો સાથ થયો, જાઓ આસુર ભાવને પામો, તો એને આસુર ભાવને પામવું પડ્યું. પણ ભગવાન એને આશ્વાસન આપ્યું કે હું તમારો ઉદ્ધાર કરીશ અને આ તમે બ્રાહ્મણનો અપરાધ કર્યો
અને એને શ્રાપ દીધો છે બરોબર, પણ સતી હું તમારો સતી ઉદ્ધાર કરીશ. એટલે ભગવાને અવતાર ધર્યા ના આવે અને 3 જન્મ સુધી આસુરી ભાવમાં રહેવું પડ્યું, પણ અંતે પાછા દૈવીમાં લઈ લીધા. એટલે આસુરી ભાવના જીવ આપણે અત્યારે દેખાય છે. રાવણ કુંભકર્ણ મારે કહી છે આપણે અનાજ, પણ એ સતી અનાજ નિરા નતો લેવો. અને એ અત્યારે બ્રાહ્મણ હતા. અને પછી પેલા અંગીરસ ધોવાતા, ભગવાનના ચરણાવીને ધોવાતા, એટલે આ બહાનું કાઢ્યું કે હલ્યાની સંધ્યા કરી તો સદે મારા વાળને સંધ્યા કરી દેવા હલ્યા તો શું દશા થાય મારી માટે ધોવા. એ મોરાજી હારું લડાવે. અરે જયરામ લડાવે ક્યાં જાય જયરામ નથી આયા. જય વિજય ભગવાનના પાર્ષદ હતા. જો આવ્યું જય વિજય નો આવ્યો. એને સત્પુરુષ એવા જે સંતકારી તેનો દ્રોહ કર્યો ત્યારે આસુરભાવને પામી ગયા. અને પ્રહલાદજી દૈત્ય હતા. તેને નારદજીનો ઉપદેશ ગ્રહણ કર્યો તો પરમ ભાગવત સંત કહેવાયા. નારદજીનો આ દેહ તો એવો જોગ નહીં, પણ એ પોતાના માતાના ઉદરમાંથી નારદજીનો ઉપદેશ ગ્રહણ કર્યો. પૂર્વના સંસ્કાર હતા. એવો નારદજીનો જોગ હતો તો દૈવી જીવ થયા હતા. અને અવતર્યા એના કૃષ્ણના કુળમાં. અને તો એ મારે કહે કે એ જો નારદજીને રાજી કર્યા તો આસુરકુળમાં હતા તો ભગવત દૈવી થઈ ગયા. અને જય વિજય પાર્ષદ હતા, ભગવાનના ભક્ત હતા, તોય જો સત્ય સંકાદિકોને કુરાજી કર્યા તો એને આસુર ભાવને પામી જવું પડ્યું. એટલે મોટા પુરુષનો જે અનુગ્રહ એ દૈવી થવાનો, અને મોટા પુરુષનો જે કોપ એ આસુર થવાનો. માટે ભગવાન કે મોટા પુરુષ એનો કોઈ દિવસ અપરાધ ન કરવો, એનો સેવા કરવી, સમાગમ કરવો બરોબર છે. એ ન થાય તો કાંઈ નહીં, પણ આસુર ભાવ તો લાખો. એને ઈર્ષા કે દ્વેષ કે વેર કે ઝેર કે અવજ્ઞા કરવી ભગવાનના ભક્તની, એ તો આ જીવનું બગાડવાનો હેતુ છે. એમ મારે કે આસુરી દૈવી જગતના ભાવે કરીને થાય, પણ આ તો તાત્કાલિક ભગવાનના ભક્ત છે. ભગવાન છે એનો અપરાધ કરવાથી છે તે જીવ નાશ થઈ જાય. પછી જીવને ભગવાનનો માર્ગ જ ગુજાર નહીં. પછી તો માર્ગ કોઈ જળ દેવ કે દેહ કે પર્વતનો કે એવો હિંદરાનો કે એવો દેહ આવે વેન્ડરનો, તો પછી ભગવાનનો માર્ગ જ ના હોય. પછી કાયમ આસુરી ભાવ જ વાપરા કરે. એટલા માટે એ પેલો રસ્તો જ બંધ. એ પ્રથમનું 35નું વચનાવ સારું એમાં છે તે કલ્યાણનું જતનની વાત આવે. અને જે સ્વતિનામાં છે એ જ લક્ષણ લખ્યા: ક્રોધ, માન, ઈર્ષ્યા, કપટ. એ 4 જો ભગવાન કે સત્પુરુષના વિશે ન રાખે તો એનો આસુરી ભાવ ન થાય. મહારાજ આસુરી ભાવ છો મારે એ વાત કરશો નહીં. તો આસુરી ભાવ ક્રોધ, માન, ઈર્ષ્યા, કપટ એને કરીને આસુરી ભાવ થઈ ગયો હોય તો પછી મટાડવો એમાં તો ના જ પાડી. એ યોજના તો ના જ પાડી મારે. પણ મારે કે એવો ભાવ ન થાય એનો રસ્તો બતાવો. પણ એવો ભાવ થઈ ગયા તેની પછી એનો રસ્તો નથી મારી પાસે. આવું બોલ્યા છે. એટલે મહારાજ આ બંધી કરી. ક્રોધ, માન, ઈર્ષ્યા, કપટ એ ભગવાન કે ભગવાનના ભક્ત સાથે રાખવો. ક્રોધ પણ ના રાખવો, કપટ પણ ના રાખવો, અંતર નહીં રાખવો. બોલવું કઈ, કરવું કઈ એમ નહીં. ક્રોધ, માન ના રાખવું, ઈચ્છા ન રાખવું અને કપટ ન રાખવું. આ 4 વાના જો ભગવાન સાથે, સત્પુરુષ સાથે ન રાખે, ભગવાનના ભક્ત સાથે, તો એનો આસુરી ભાવ થાય નહીં અને કલ્યાણમાં વિઘન આવે નહીં. અને 4માંથી એક રાખ્યું તો કલ્યાણમાં વિઘન ઉભું છે અને એનો ભાવ પછી બદલાઈ જાય, આસુરી ભાવ થઈ જાય. પછી ભગવાન કે ભગવાનના ભક્તનો ગુણ ના આવે, એના વિશે હેત ન થાય. એની તરફ આપણને મન વચ્ચે તણાઈને જોડાવાનું મન ના થાય. એવો કુસંગનો ભાવ થઈ જાય. આપણા નીલકંઠ મોતીધર વાળા જુઓ ને કેવો જીવ આપણે જોઈએ, સારો જીવ. સ્વામી જોગી બાપાની આ માનસ દેહ કરી સેવા કરી, રસોઈ કરી જમાડતા 100 હાથ વળી પછી પાછા ભેગા રહ્યા
પણ એ પાછું જોગ મટ્યો અને આસુરી તત્વનો જોગ થઈ ગયો, એના સંસ્કાર એવા પડી ગયા, તો અઘરું શું છે? જો સ્વામી જેવામાં, જોગી મહારાજ જેવામાં ગુણાતીત પુરુષ છે, એમાં પણ સત્ય મનુષ્ય ભાવ દેખાય, મનુષ્ય ભાવ આવે, મનુષ્ય ભાવ પડઠાય. જો કેટલો બધો ભાવ બદલી જાય, કેટલો છે તે જીવમાં બદલી જાય. જે સારું દેખતો હતો એને એ વસ્તુ ખોટી દેખાય. એ નિંદા આ સ્તુતિનું વચન આવતું એ ના આવ્યું. એ મારે કે સ્તુતિ કરતો એ પાછો નિંદા કરવા વખત કરે ત્યારે આ ના કરે. એટલે મારે જે લીધું કે એક દેહનો અનાદર હોય અને આત્મનિષ્ઠા હોય, વૈરાગ હોય, ભગવાનનો માત્મ નિશ્ચય હોય તો આસુરી ભાવ ન થાય, ન થઈ જાય. તો શું કે માટે મોટા પુરુષનો જે ઉપર કોપ થાય તે જીવ આસુરી થઈ જાય. થયું મોટા પુરુષનો જેના ઉપર કોપ થાય, કોપ શા માટે થાય? હવે કરે તારણ કોપ થાય. મોટા પુરુષ કોપ કરે એવા ક્યાં થાય? સ્વામી કોઈ દાડો કોપ કરે? પણ ભગવાનના અંતરમાં રહ્યા છે, ભગવાન પછી ક્યાં સુધી સહન કરે? એટલે કોપ. તો એ મારે કઈનો કોપ થાય તો આસુરી ભાવ થઈ જાય. માટે મોટા પુરુષનો જે ઉપર કોપ થાય તે જીવ આસુરી થઈ જાય છે, અને જે ઉપર મોટા પુરુષ રાજી થાય તે જીવ દૈવી થઈ જાય છે. માટે પણ બીજું દૈવી આસુરી થવાનું કારણ નથી. બીજું દૈવી આસુરી થવાનું કારણ આસુરીનો સંગ આસુરી ભાવ થઈ જાય, અને દૈવીના સંગે દૈવી ભાવ થાય. ભગવાનના ભક્તના સંગે આ દિવ્ય થઈ જાય, અને એમના અપરાધથી દ્રોહથી તે આસુર ભાવ થઈ જાય જીવનો. ભગવાનના માર્ગે, હારા માર્ગે, સાત્વિક માર્ગે ચાલી ન શકે એવો એ ભાવ છે. અને અનાદિના કઈ બીજ છે કે દૈવી આસુરી. એ તો મહારાજે પેલા હાથમાં લખ્યું કે અનંત વાર બ્રહ્મ લીન થાય અને પાછો સચિત પ્રગટ થાય, તો એમ કરતા કરતા એનો આસુ ભાવ કરે. એટલું મહારાજે બિરદાવ્યું છે. ને કદો એનો આપણને તો અનુભવ નહીં થતો એવો આસુરી જીવ દૈવી થાય. કારણ કે આ લૌકિક દ્રષ્ટાંત ઉપર તો ન મળતું આવે ને. બાવાનું બી ગમે તેટલું જતન કરવું તો આંબો થાય ને, એટલે બેસતું નથી આવતું. પછી આ એક દેશી દ્રષ્ટાંત અને પેલું સર્વ દેશી, એટલે વખત છે ને મહારાજ કે છે હા થાય બદલા. અરે માટે જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું, તેને ભગવાનના ભક્ત તેનો કોઈ રીતે દ્રોહ કરવો નહીં. આ મોટી વાત થઈ. જેને કલ્યાણ ઈચ્છવું, જેને આ લોકમાં રૂડવું જેને ઈચ્છવું હોય, ભલે તમારે મોક્ષ ન જોતો હોય કઈ નહીં, પણ આ લોકમાં જો તને મને ધને સુખી થવું હોય તો કોઈ પણ ભગવાનના ભક્તોને કે ભગવાનનો અપરાધ કે દ્રોહ કે ઈર્ષ્યા કે એ મૂકી દેવું થઈ, તો સાથે આ લોકમાં દુઃખ ના આવે. અને જો એ અપરાધ થાય તો એનું દુઃખ ભોગવવું. જીવ આસુરી ભાવને પાડી જાય. એટલે તો કહે માટે એ તો લાઈન જ મૂકી દેવી થઈ. અને જે રીતે ભગવાનના ભક્ત રાજી થાય તેમ કરવું. વિધિ વચનામૃતમ એ પ્રમાણે વર્તા પ્રકરણનું 15મું વચનામૃત થયું. દૈવી આસુરી સ્વામી વાત કરી છે, કોઈ મતનો મુખ્યો હોય તે સાથે વાદ ન કરવો. કોઈ મતનો મુખ્યો એટલે આગેવાન, ગમે તે મતનો આગેવાન હોય એના સાથે વાત કરે શું પરિણામ આવે? વાત. અને મહારાજ ના લખ્યું કે જેને રાજાનો ભાઈ હોય ને રાજાનો પ્રસંગ હોય તો એ ભાઈ નો સંગ નથી. કારણ કે રાજાનો સંબંધ છે તો આપણને આવરણમાં વિઘનમાં નાખી દોરી દે. એટલે એ સંગ કેટલા હાર ના પાડે. કારણ કે મોટાના માપથી હોય એના સંઘમાં આપણને દુખાવે, હેરાન કરે. એટલે મારે ના પાડે. એ પ્રસંગ નહીં રાખવો. તો શું કે કોઈ મતનો મુખ્યો હોય તે સાથે વાત ન કરવો. ખોજાના પીરે ગણદમાં જીવ માર્યો તેની વાત કરી. સુરતના વાણિયા તાપીદાસ સાથે વિજ્ઞાનાનંદ સ્વામી ચર્ચા કરવા ગયા. તેમાં તાપીદાસને રીસ ચડી, એટલે વિજ્ઞાનાનંદ સ્વામીને ગળે લુગડું હતું તે ઝાલ્યું. ત્યાં તો સાધુ કહે સ્વામીનું ગળું ઝાલ્યું. એમ કહી સાધુએ તાપીદાસને માર્યો. ત્યારે તાપીદાસે રાડ પાડી કે સિપાઈ સિપાઈ દરવાજા બંધ કરો. તે સાંભળી વિજ્ઞાન સ્વામી વયા ગયા. પછી તાપીદાસે ફરિયાદ કરી
એ હેરાન કર્યા. સાધુએ ગામ ખોપાળામાં જઈને પાદરું બાવાનું ખોજ્યું છે. એ તો મહારાજે ના કીધું બ્રહ્માનંદ સ્વામી કે તમને માગી ખાતા આવડે છે કે નહીં? પેલું ગામમાંથી માગી ખાઈ અને પછી પરવારી પછી બાવાનું ખોદવું એટલો વાંધો નહીં, હાલ્યું જવાય. ખોપાળામાં જઈને પાદરું બાવાનું ખોજ્યું છે. બાવા ઉપર હુકમ ચલાવે બાવલી. ટીટિયા પાટણ જાય લે આવે એક ડાબલી. એક ઘાઘરા અવલ કાપડા હિરકા. બે ઓઠન લાવજે પોટલા ચીરકા. बाबी घर में महंत रू बावा चिलका. बावा के सिर हुक्म भरला जल हिलका. सुबह चंपावे बाव मंजावे थालिया. यूं करता ही बावी बोले गालिया. क्यों बे भड़ुए काम न घर का कर दे. छाण पड़िया घर में खेलत क्यों फिरवे. मेरी आज्ञा रोक के तो उन जात है. धीरा रह अब रात्रे तेरी बात है. उठ चोरी को धोई जगह को साफ कर. छोरी छानी राखू के मैं बजर भर. कहा दूं चोखी बात समझने मरम में. फैल किया तो डाम देऊंगी कमर में. आयता बेवकूफ लुच्चा क्या जान के. मेरे रोये खुआर करी मोय आन के. अब तो तेरा काट कलेजा खाऊंगी. घर तेरा जल जाए मैं तो उठ जाऊंगी. नहीं माई की जात तुम्हारा दास हूँ. हाजर खड़ा हजूर तुम्हारे पास हूँ. तेरे पग पहजार करूँ मैं चाम की. मोह पापी की देख हो अपने काम की. तुम बैठो मैं कपड़ा लाऊं धोए के. सब तुम्हारी पहल करो खुशी होए के. ऐसे क्रियाधीन जन्म सब हारिया. देख की રીત કે સંત પોકાર્યા. બ્રહ્માંડ સ્વામી અકડા રહ્યા આવું કરે. પછી મારા બાવા ખીજા વગર હતા આવું બોલે. પછી બાવા ખીજા જ ને. આ બોલ્યા ત્યાં તો બાવો ધોકો લઈને ઉઠ્યો. જો તે સાધુ ને વરસતા મેમાં ગામ બહાર વરસતા મેમાં કાઢે બહાર. પછી તે વાત મહારાજ ને કરી. જો મહારાજ કે ના પાડે ત્યારે મહારાજ કે તમને માગી ખાતા પણ આવડતું નથી. માટે પ્રથમ ગામમાં જોઈ માગી ખાઈને પછી બાવાનું પેલા બાવાને વખાણ કરવા. જો આ ગામમાં બાવાજી છે જે બહુ છે જે સારો ધર્મ પ્રવર્તાવે બધાને સારો ઉપદેશ આપે છે વખાણ કરવા. પછી બાવાજી અચ્છા મહાત્મા અચ્છા. પછી માગી કહીને પછી આવું કરવું. પ્રથમ ગામમાં જોડી માગી ખાઈને પછી બાવાનું બોલવું હોય તો બોલીએ. પણ પ્રથમ થી ખોદે એટલે ગામમાં માગી ખાવા શેનો દે ના દે. ગોવિંદરામ ભટ્ટ પણ એમ કરતા. તેમાંથી તેને ઘણા દુઃખ આવતા. મત પંથ્યા માત્ર બળી ઉઠ્યા છે. માટે ખબરદાર રહેવું. સ્વામિનારાયણ એ સ્વામીએ વાત કરી છે. અત્યારે મતપંથિયા રૂચિ પડ્યા. અત્યારે મતપંથિયા સારું કે તો અચ્છા हमारा भेग की लाज रखा. प्रमुख स्वामी ने हमारा भेग की लाज बता दी. એમ હવે સારું બોલો. હવે બોલતા નથી. હે કોઈ વાંકું બોલે તેને મહારાજ દીકતા. નિર્વિકલ્પાનંદ ભણેલો હતો પણ પદાર્થ ભેળા કરતો. તેથી મુક્તાનંદ સ્વામી અને આત્માનંદ સ્વામી તેનું ખંડન કરતા. એટલે તેને દ્વેષ ભાવથી મહારાજ ઉપર ધર્મ કાગળ લખ્યો. તેમાં મહારાજ ને મુક્તાનંદ અનાત્માનંદ મુક્તાનંદ મારા દુશ્મન છે. તેમાં મહારાજ ને બહુ સારી રીતે ઉપમા લખી ને પ્રાર્થના કરી છે. મુક્તાનંદ નંદ અને અનાત્માનંદ એ બેઉ મારા દ્વેષી છે. તે મને બહુ દુઃખ દે છે. માટે તે થકી મારી રક્ષા કરજો. પછી મહારાજે પૂછ્યું કે આ બે જણ કોણ છે? આત્માનંદ સ્વામીએ કહ્યું છે મોદકાનંદ તે મુક્તાનંદ સ્વામી. મુક્તાનંદ સ્વામી કહે છે અને અનાત્માનંદ મને કહે છે. કારણ કે અમે બે તેના વિષયનું ખંડન કરીએ છીએ. તે તેને ગમતું નથી. તે સાંભળી મહારાજ કહે તેને અમને લાંચા જાણ્યા. તે શું અમે એવા લાંચા છીએ?
એમ કઈ ખીજીને કાગળ ફાડી નાખ્યો. માટે કોઈનું વાંકું બોલશો તો મહારાજ દુખાઈ જશે. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી છે, વિષય ભોગવવાના સંકલ્પ કરશું તો કાં તો મળશે જ નહીં, ને મળશે તો ભોગવવા દેશે, ભોગવાશે નહીં, ને ભોગવાશે તો રોગ થશે. ભગવાન આત્મા અમદાવાદમાં હતા ને સુખાનંદ સ્વામીજી, તો કે મારા કલ્યાણ કરવા જોઈએ મા બાપ, પછી રસ્તામાં પડી ગયા સંકલ્પ ભગવાનના આત્મા પૂરો કરો. પેલા સખી કેવી ગીરી સખી, એ મારા ગામના કરવા અને રાજાઓને રીઝવવા અને મોટા મોટા ઇનામ લેવા અને આવા સંકલ્પો કર્યા. અને પછી મહારાજનું પાંડું મુકાઈ ના જાય. મહારાજ રોક્યા ને પાંડું જાય. મહારાજે રોકી જાઓ, કોના હાથમાં થાય વિચાર કરો, બધું કર્યું. પણ ના, બસ ના થઈ ના થઈ હાલ્યા. જ્યાં પણ પછી તો ભગવાન ભોગવવા જવું હોય ક્યાંથી ભોગવા. પછી તો પેલું નાળું થયું ને પચ થઈ ને પછી બધું બંધ થયું. પછી તો કોણ બોલાવે, કોણ એની સરભરા કરે, ટાંગા ઘસીને વણ માટે મળ્યા. આ દુખાયું ગયું. એટલે મહારાજ સ્વામી કહે છે ભગવાનને એ ભોગવવા જવું હોય તો ભોગવા એવું, નકર ના ભોગવવા જવું હોય તો બધું પડ્યું રહે. અમદાવાદમાં સદાવ્રત માંથી રેવટી દાળ મળી ત્યારે સાધુ કહે છે આજ તો દાળ રેવટી ત્રણ ભેગી, અડદ ની, મગની, તુવર ની, એવી ભેગી 2-4 જાતની. એનું નામ રેવટી દાળ. તે સારી કરીને ખાઈએ ત્યારે અમે કહ્યું છે મહારાજ ની આજ્ઞા નથી માટે કરવી નથી, તો પણ માન્યું નહીં. ને કુંભાર ની ત્યાંથી પેડો લઈ આવ્યા ને દાળ કરી. ને વાણિયાની દુકાને થી જીરું માગી લાવે એ વાટીને દાળમાં નાખી તાલ કર્યો. પછી હલાવતા હાંડલું ફૂટ્યું, એ દાળ રાખમાં પડી, અડધ ઠીમમાં રહી. કુંભાર નું કાચું છે. ગોદો વાગ્યો થાટવાનો. પછી તો ઢોળાયેલ દાળ ગઈ સારી દાળમાં નાખી, બધી કાળી થઈ. પછી જયારે જમવા બેઠા ત્યારે અમે કહ્યું છે મહારાજ ની આજ્ઞા વિના દાળ કરી, તે મહારાજ કહે છે જે તમે રાખ ખાઓ છો. આજ્ઞા વિના જે ખાવ છો એ રાખ ખાવ. વરજાન જાળિયામાં મુતૈયા કરવાની અમે ના પાડી તો પણ કર્યા. એ લાડુ વળ્યા ને એને દાળ ચાલી ફરી ચૂલે મૂક્યું. એ ચીકણું થયું ને ખવાનું નહીં. ત્યાં તળગામમાં પણ એમ જ થયું હતું. માટે આજ્ઞામાં રહીને વિષય ભોગવવા, પણ જે આજ્ઞા બહાર વિષય ભોગવશે તેનું ગળું ચાલશે. આગળ સ્વામિનારાયણ આકરા છે. મહારાજ કહેતા છે બધાને છૂટી મૂકીને તમારા ગળા ચાલ્યા છે તે કાંઈ તમે શત્રુ છો, પણ તમારા સારું, તમારા સારા સારું. તમે અમારા દુશ્મન નથી, પણ તમને આ છે તે નિયમમાં તંતીમાં લીધા એ તમારા જીવના કલ્યાણ હારું, તમારા રૂડા હારું, તમને સુખ્યા કરવા હારું તંતીમાં લીધા. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે ગાડું કે ઘોડું રાખશો તો જીવમાં તેનું જ ભજન થશે ને જીવમાં ચોટી જશે. નદીને કાંઠે સૌને ધ્યાનમાં બેસાડ્યા. ભોજભાઈએ કહ્યું છે મને ભૂતળી ઘોડી દેખાણી. બીજાને સ્ત્રી દેખાણી ને કોઈને કાંઈ દેખાણું. માટે પદાર્થો હોય પણ માહી મકોડાની પેઠે ચોટવું નહીં. સહેજ સ્વભાવ રાખવું, નહીં તો ક્લેશ થશે. પદાર્થ નો કાંઈ મેળ નહીં, એ તો આવે ને જાય. માટે ભગવાનને શું ગમે છે તેનો વિચાર કરવો. કામ, લોભ, ઈર્ષા, સ્વાદ ને મહારાજ ને ગમતા નથી. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે હરિજનો હોય તે ગંભીને કળી કાઢે. જાળિયા વાળા હિરેભાઈએ રસોઈ આપી,
એટલે સાધુએ ખવાય તેટલું ખાધું ને વધ્યું તેટલું ટીમણ કરી દીધું, પણ કાંઈ વધારો કે પ્રસાદી પાછી આપી નહીં. ત્યારે હીરેભાઈએ કાગળ લખ્યો છે આ મંડળ થી હરિજન સમાસ નહીં થાય, માટે ફરવા જવા દેશોમાં માટે દંભ કરવો નહીં, પણ જોતું હોય તો નિર્માણી થઈને માગી લેવું. આપડા ગામ હા ભાઈ આપડે ચંદ્રલાલ ના ચંદ્રલાલ હાલા હા ભાઈ રહ્યા ને રામજીભાઈ ચંદ્રવા, એ ચંદ્રવામાં આપડે પેલા સબજી છે ને એનો દાદો હતો નરસિંહ બાપુ. એ નરસિંહ બાપુ એવા હતા કે પછી સાધુ આવ્યા. તે સાધુ શું કરે, બે ડબ્બા રાખ્યા, એકમાં તેલ વેળે ને એકમાં ઘી વેળે, રસોઈમાં આવ્યું હોય અને ભરી લે. તે પછી નરસિંહ બાપુ કે સંતો આપણા રસોઈ કરવા આવો આપણા ઘેર, કે ના મંદિરમાં મોકલો રહેશો, સાધુ મંદિરમાં બનાવીશું. એના મંદિરમાં શું કરે, બધું ફેરવવું લાવવું લઈ જવું આવો. પેલા ને શું કઈ ઘેર જાય તો કઈ કઢાઈ લઈ લેવાય નહીં, અને અહીં કાઢવું કે ગોદડાનો પટારો ખાલી કરી મેં ડબ્બા એવું મેલે. નરસિંહ બાપુ સંતોને બહુ આગ્રહ કર્યો તો એ સંતોએ માન્યું નહીં. તારા છોકરાને શું કહે, છોકરો જાઓ ઝાડનો લોટ અને મઠની દાળે આવી આવો. ભલે મેથી કાઢી લેવી એટલે કાઢી લે, સીધું હાલવું નહીં બીજું, મઠની ઝાડનો રોટલો થઈ ગયો. એવા મને તાર પાંચરા હાલ અને પેલા રાજપુરમાં કાઢી લીધું. પેલા બિચારા હરિભક્ત ને ઘેર મહેમાન બેઠેલા, કે કુબેરભાઈ આપડે ત્યાં કોઠારી, કે એ તો એને વાત કરી પેલા ભગતે કે મારા ઘેર આવું છું, મહેમાન બેઠા છે, સાધુ મેં રસોડા લે. તે સાધુ બધું કાં તો ટીમણ કરી લીધું, કાં તો રાતે ખાવા ગાલી મેલ્યું ને બધું કર્યું નોકરું. તો કુબેરભાઈ આવ્યા મંદિરમાં, તે સાધુ બહાર બેઠેલા, પણ એ તો સીધા ભંડાર. તો સાધુ કે હા કુબેરભાઈ શું કામ છે, ભંડાર ભરાવશો? તો એ તો મય જઈને પછી પેલું આખું ગાલી મેલ્યું હતું, એ બધું કાઢીને આપ્યું પેલા ભગતને. અને પછી સાધુને ધમકાયા વધ્યા કે આ તમારે હાથે ખાવું હોય તો અમારા પાસે માગી લો ખીચડી, તો અમે આપીશું, પણ આ ઉષિત કરે. પેલા ક્યારે મહેમાન બેઠા હોય ને લાજ જાય છે, બીજું બાચ્યાને લાલવા કરવાની પહોંચે ને ઇન ટાઈમે નથી એમ કર્યું. તો એવું સાધુ કરે. માટે દંભ કરવો નહીં, પણ જોતું હોય તો નિર્માય થઈને માગી લેવું. મોટેરા કરશે તેમજ ચેલા પણ કરશે. ઉમોભાઈ સુરતમાં ઘી પીરશે, જે સાધુ હા હા કરે તો થામ ભરાય ત્યાં સુધી પીરશે. પછી રામદાસજીએ કહ્યું છે તમે નિષ્કામી તે અમારી ત્યાગીની શોભા ઘટાડો છો. માટે મોટેરો હોય તે ખાવા માંડે ત્યારે બીજા સેના રહેશે. માટે પંક્તિમાં ખાવું. પછી લોહિયા પાડાની વાત કરી છે, ભેંસનું ધન બાળવાટીએ વાળ્યું, તેમણે માનતા કરી છે હેમક્ષેમ ધન ગઈ ઘરે જાશું તો લોળિયો પાડો હર્ષદ માતાને ચડાવશું. પણ તમારા ખીલા આવે તારે ને, ખીલા બંધાય જ નહીં તો પછી તમે ક્યાં ચડાવવાના? પછી તેની પાસે કાઠી ધન વાળવા ચડ્યા, તેમણે પણ માનતા કરી છે ધન પાછું વાળી આવશું તો લોળિયો પાડો આપણે ખોડિયાર દેવીને ચડાવશે. પાછું આવે તો એને ચડાવશે, એમ જો જાય તો પેલા લોકો ચડાવશે. એટલા લઈ જનારા માનતા કરી. અરે એમાં લોળિયા પાડાનું તો બે કોરે મોત આવ્યું. એમ જેને કોઈ સાથે ન બન્યું જે નહીં ન બન્યું તે નહીં મંદિર નો, નહીં આચાર્ય નો, ને નહીં મંડળ નો, તે લોળિયો પાડો કહેવાય. સ્વામિનારાયણ સ્વામી વાત કરી છે કર્તવ્ય હોય તે ન કરે તે ડાયો નહીં, માટે મોક્ષ માં વિઘન આવવા દેવું નહીં. જે અસીધાર આવૃત કહ્યું છે તેમાં મોરથી વિચારા નીકળ કોઈ દિવસ આપણું ગળું કપાશે. નાક કપાવી નથી પહેરવી તો નારી નઠારીનું કામ છે. એથી મર રહીએ અડવા એવા ભૂષણ પહેરવા હરામ.
લૂંટાવી સર્વે લુગડા પછી નાગો તે ભાગ્યો ઘણો એવું કર્યું એ અભાગ્ય હવે ડાયો કે ભોળો ઘણો ચાલે છે ચોર ને માર્ગે ખરેખર ઈચ્છે છે પ્રેમ જ્યાં માથા કપાણા સોય સોય ના ત્યાં કુશળ રહીશ કેમ મોલ સારો ત્યાં લગી જ્યાં લગી નથી ખવાનો ખડજમાં તેમ હરિજન સારો ત્યાં લગી નથી આવ્યો વિમુખ ની વણજમાં કુસંગના જોગમાં નથી આવ્યો ત્યાં સુધી હારો દેખાય. જે મોલ છે તે ખડ ન જામ્યું હોય ત્યાં સુધી મોલ હારો દેખાય. ખડ જામી જાય એટલે એને ત્યાં જ એમ આયા કુસંગના જોગ થાય એટલે ગમે તેવો હારો હોય તો જયશંકરભાઈ ના દીકરાને ભાવે અવળી ગીતા ભણાવી માટે વિમુખ ના શબ્દ તો ઘાસીના તીર જેવા છે. નિષ્કુળાનંદ સ્વામી ના શબ્દ આવા આકરા પણ મોરાર ચરણ દાસ ને કઈ કામ ના આવ્યા કેમ કે તે આસુરી સંપત્તિ નો હતો. સ્વામિનારાયણ અરે સ્વામી વાત કરી છે, બપોરે વાત કરી છે, નાસ્તિક થઈ ગયા છે તેમણે તો અફીણ ખાઈને માથે તેલ પીધા છે તે ઉતરે જ નહીં. અફીણ ખાઈને ઝેર ના ઉપર તેલ પીવાયું કે ના ઉતરે ગમે તેમ કરે એવું છે. છાશ પીવે તો ઉતરે એમ ના ના એવું કે ખાલી તેલ પીધા પછી છાશ પીવે તો ઉતરે એમ નહીં. ને આપણે તો પ્રભુ ભજવા તે જીવમાં તો દોષ હોય પણ આસ્તિક થવું, સત્સંગ રાખવો, ધર્મ પાળવો, નિયમ રાખવા ને ભજન કરવું. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી છે ભગવાન ભજવાનો આદર કર્યો છે માટે ભગવાનના ભક્તના દાસાનું દાસ થઈને રહેવું ને સત્સંગ સારું બધું એ ખમવું. સત્સંગ કરવો તે જીવનું કામ છે ને બીજું દેહનું કામ છે. તેમાં તો માહી માહી વેર છે ને મારા માર છે. માટે સત્સંગ કરે છે તેની બુદ્ધિ સ્થિર રહે છે ને કહે છે જે નાતે તરીએ ને નાતે મરીએ પણ નાક તો લંબકરણ જેવું છે. તે શું તારે માટે સત્સંગ કરવો. પેલી વાતમાં આવે છે સ્વામી પેલી ગુણકાય તો તે નાચ કેળું કર્યું ને નાચ જમાડી પછી માછમાં નાચ જમતી એનું પાણી ઢોરાય ને એમાં નાવા મળે. ત્યારે પેલી નાયકા કે આ કહેલા મહાત્મા એવો કોણ છે અમે નાચ ખાધીમાં બોલાયા. મહાત્માજી આ કેમ નાશો કે પવિત્ર થવા એમાં કાય તો અઠવાડું પાણી છે દોડું પાણી છે તો કે તારી નાચ જમવાથી તારું કલ્યાણ થશે, પાપ બળશે તો એ પાણી નાવાથી મારા પાપ બળશે અને તારા પાપ તારી નાચથી નહીં બળ મારું એમાંથી પસ્તાવ. એમ નાચ ને જમવાની નાચ ને પૂર્ણ કર્યું નાચ શું તારવાની એમ. હા એમ 9 દાડા નવદ્વાર આયા ખાધી ખીર ને ખાંડ તમે જાતને વેચાવો અમે જાતના થઈ.